બોલો જય ચોર, જય ચોર, જય આદિવાસી. એમ હવે કઈક આકલો ને પડકારો આમ માપનું આવે છે. એટલે હવે એવું લાગે છે કે નવરચિત આ કદવાલની જે ભૂમિ છે એ સાચી રીતે પરિવર્તન ઈચ્છી રહી છે. એટલે આ કદવાલની ભૂમિ એ નવરચિત જે તાલુકો બન્યો એ જ રીતે આપણે નવરચિત એ તાલુકા પંચાયત બનાવવાની છે. બનાવી છે ને? અને આદરણીય ચેતરભાઈ વસાવાની અધ્યક્ષતામાં એના માર્ગદર્શન હેઠળ આપણે બધાય એક યાદ રાખજો કે પરિવર્તન એ સંસારનો નિયમ છે અને એ પરિવર્તન જો સમયને અનુરૂપ ન આવે, કહી શકાય કે વરસાદનું પાણી જો એક જગ્યાએ ભેગું થઈ જાય તો આપણે બધા જ જાણીએ છીએ કે ગંદકી આવે અને એ ગંદકીમાં પછી મચ્છર થાય અને એ મચ્છરથી આપણને કે આપણા બાળકોને મલેરિયા થાય ને. તેમાં 30 વર્ષથી એક ને એક ગંદકી ફેંધી ગઈ છે. તો હવે પરિવર્તન લાવીએ. અને તમે તો બધા જળ જમીન અને જંગલ ને પર્વત સાથે સંકળાયેલા છો. તમને બધાને ખબર પડે કે હામોલું ઝાડવું ઉર્યું ને, ઝાડવું આ ઝાડવા દેખાય ને, ઈ વરમાં પાનખે ઋતુમાં પોતાના પાન ખેરવી નાખે. તો આપણે આ 30 વર્ષથી એક ને ગંદકી એમને રાખી છે. જો ઈ ઝાડવાને ખબર પડતી હોય કે ભાઈ જૂના પાન ખેરી નાખાય તો આપણને કેમ ખબર પડતી નથી? એટલે એક કાઠિયાવાડથી હાવજ અને એક આદિવાસી વિસ્તારનો હાવજ એ તમને આજે કહેવા માટે આવ્યા છે કે હવે આ છોટા ઉદયપુરની ક્રાંતિકારી ભૂમિ ઉપર પરિવર્તન લાવીએ. સ્ટેજ ઉપર બિરાજમાન આદરણીય ચેતરભાઈ વસાવા, છોટા ઉદયપુરના પ્રમુખ રાધિકાબેન રાઠવા, રાજેશભાઈ, વિનુભાઈ રાઠવા, ત્યારબાદ પર્વતભાઈ હોય, મુકેશભાઈ હોય, આજે તમારા સમક્ષ એક સંદેશ લઈને આવ્યા છે અને સંદેશ છે પરિવર્તનનો. કેમ પરિવર્તનની જરૂર છે? કેમ કે છેલ્લા 30 વર્ષથી નામ જોવો તો છેલ્લા 78 વર્ષથી જે લોકો ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની રાજનીતિ કરે છે એની સામે હવે આવનાર દિવસોની અંદર જો બાથ ભીડવી હોય, આવનાર દિવસોની અંદર જો આપણે આપણું અસ્તિત્વ ટકાવવું હોય, આપણે આપણા જળ જમીન અને જંગલ ટકાવવા હોય તો આ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ એની સામે હવે મોરે મોરો દેવો પડશે. અને આ મોરે મોરો જો નહીં દઈએ તો યાદ રાખજો કે આપણું અસ્તિત્વ, આપણા બાળકોનું અસ્તિત્વ આવનારા દિવસોની અંદર ક્યાંક ને ક્યાંક આપણી અનામત એ પણ ખતમ થઈ શકે છે. કેમ કે જે રીતે ભાઈશ્રીએ વાત કરી એમ કે ગુજરાતના યુવાનોને સતત પ્રશ્ન ઉઠાવું છું, આ ભારતીય જનતા પાર્ટી હવે નવા નવા નિયમો લાવે છે કે ભાઈ હવે તમારે સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર મિનિમમ તમારે 40% લાવવાના અને જો 40% ન લાવો તો તમને એ ક્વોલિફાય કરવામાં ન આવે, એટલે કે તમને ગણતરીમાં લેવામાં ન આવે. તમે વિચારો કે આ છોટા ઉદયપુરના આપણા કદવાલ ભૂમિના બાળકો એ આ આવેદનની રજૂઆત કરવા માટે છોટા ઉદયપુરના જિલ્લા કલેક્ટરને મળવા ગયા, પણ બેનશ્રી ત્યાં ઉપસ્થિત નહોતા. કેમ? કારણ કે બેનશ્રી તો રીલ બનાવવામાં વ્યસ્ત હતા. એટલે બેનશ્રી રીલ બનાવતા હતા. પછી કીધું તમે બીજા અધિકારીને જઈને મળી લ્યો, એટલે કે એસટીએમ ને જઈને મળી લ્યો. હવે એસટીએમ સાહેબે ખાલી એમ કીધું હું તમને સાંભળી લઉં પણ આમાં હું કઈ કરી ન શકું કે ભાઈ અધિકારી તો હાજર નથી. આજે ગુજરાતના યુવાનો કહી શકાય કે છોટા ઉદયપુરનો જે જિલ્લા કલેક્ટર કચેરી જ્યાં આવી છે એની જ સામે જે નવનિયુક્ત જે શિક્ષકો લાગ્યા છે એ નવનિયુક્ત શિક્ષકો જે નગરપાલિકા સંચાલિત જે SF હાઈસ્કૂલના જે નવનિયુક્ત શિક્ષકો છે એને કીધું કે અમારી પાસે ડોનેશનના નામે લાંચ માંગવામાં આવે છે, અમારી પાસે શાળા વિકાસના નામે લાંચ માંગવામાં આવે છે. કોઈ પાસે 5 લાખ રૂપિયા, કોઈ પાસે 10 લાખ રૂપિયા. જે વ્યક્તિ તનતોડ મહેનત કરીને આવ્યો છે, તનતોડ મહેનત કરીને શિક્ષક બન્યો છે, જેને છેવાડાના વ્યક્તિ એટલે કે છોટા ઉદયપુરના બાળકોને ભણાવી ગણાવીને શિક્ષિત બનાવીને દીક્ષિત બનાવીને આ વહીવટી તંત્રની અંદર મોકલવા છે, તો
તો ત્યાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જે છોટાઉદેપુરની નગરપાલિકાની જે બોડી છે એ નગરપાલિકાના પ્રમુખ હોય, એસએફ હાઈસ્કૂલના જે સર્વસત્તાધીશ હોય, એ બધા જ સાથે મળી આ પત્રકાર મીડિયા મિત્રો અમારી સાથે ઉપસ્થિત હતા. અમે પણ રજૂઆત કરવા માટે ગયા હતા તો કે ભાઈ 5 મિનિટની અંદર આવી જાવ, નહીં તો મારે રીલ બનાવવા જવું છે. એટલે કલેક્ટર શ્રી જોવા જઈએ તો ગુજરાતના છોટાઉદેપુરના કલેક્ટર એ રીલ કલેક્ટર છે, કારણ કે ગમે ત્યારે રીલ જ બનાવતા હોય. છોટાઉદેપુરના વિકાસની કોઈ વાત જ ન હોય. છોટાઉદેપુર આગળ કઈ રીતે વધે, કઈ રીતે અહીંના યુવાનો હોય, અહીંના ખેડૂતો હોય કે અહીંના આદિવાસી મિત્રો હોય એનો વિકાસ થાય, એની કોઈ ચર્ચા જ નહીં. હવે મિત્રો નવું ઘટકડું લઈને આવ્યા છે કે તમારા આદિવાસી સમાજના બાળકોને ફરજિયાત કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એ પછી હવે મોટાભાગની પરીક્ષાઓ ગ્રેજ્યુએશન ઉપર થઈ ગઈ, અને એમાં પણ જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાય એ પણ કોન્સ્ટેબલ હોય કે કલેક્ટર હોય કે પીએસઆઈ હોય કે ડીવાયએસપી હોય, એ તમામ પરીક્ષામાં હવે તમારે 40% તમારા બાળકને લાવવાના. હવે જો આ નિયમ રાખવો હોય તો આ કદવાલની ભૂમિ ઉપરથી છોટાઉદેપુરના કલેક્ટર તેમજ ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ કે જો તમે એવું ઈચ્છતા હોય કે 40% લાવે એ જ વ્યક્તિ ક્વોલિફાય થાય તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ હવે અમારે 8 પાસ ગૃહમંત્રી નથી જોતા. અમારે પણ ભણેલ શિક્ષિત, જેને કાયદો વ્યવસ્થા આવડતી હોય એવા ગૃહમંત્રી જોઈએ છે, અમારે એવા કાયદા મંત્રી જોઈએ છે, અને એવા અમારે આરોગ્ય મંત્રી જોઈએ છે કે જેને આરોગ્યનો આવડતો હોય. અમારે એવા નાણાં મંત્રી જોઈએ છે કે જેને નાણાં મંત્રીનું નાણાંનું કામ કરવા માટે ન આવડતું હોય, બાકી નાણાં વગરનો નાચ્યો અને નાણે નાથા લાલ એવા આપણા નાણાં મંત્રી. અને ભૂતકાળમાં આ ભૂમિની બાજુમાંથી આપણા શિક્ષણ મંત્રી આવતા હતા, પણ એ શિક્ષણ મંત્રીમાં શિક્ષણનો અભાવ હતો. એ શિક્ષણ મંત્રીમાં જ શિક્ષણનો અભાવ હતો કે કઈ રીતે શિક્ષણ વ્યવસ્થા ચલાવી એ જ ખબર નથી પડતી. ત્યારે આ ભૂમિનો આ હાવજ અને આદિવાસી સમાજના મસીહા એવા આદરણીય ચેતરભાઈ વસાવા એની સામે બાથ ભીડી અને રિવર્સ દાંડી યાત્રા, દાંડીથી લઈ અને સાબરમતી આશ્રમ સુધી જે યાત્રા કાઢી, તેમાં કહેવામાં આવ્યું કે અમારા વિસ્તારની અંદર એ શિક્ષકોની ભરતી કરવામાં આવે. તો મિત્રો કેટલા શિક્ષકોની ભરતી થાય ખબર છે? 24,700 શિક્ષકોની ભરતી થઈ. તાળીઓથી વધારો ચેતરભાઈ વસાવાને. આ હાવજ એ હાવજની તાકાત છે કે જે વિધાનસભામાં ડણકે છે, વિધાનસભાની અંદર ગરજે છે, અને જ્યારે જ્યારે ભૂમિ ઉપર એટલે કે સડક ઉપર ગરજવાનું હોય તો પણ બાકી નથી રાખતા, વિધાનસભામાં ગરજવાનું હોય તો પણ બાકી નથી રાખતા. અને જ્યારે જ્યારે આપણા આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિ, જે વિધાનસભાની અંદર બેઠેલા 162 જે આખલાઓ છે, એ આખલાઓ આપણા આદિવાસી સમાજની જે શિષ્યવૃત્તિ ચરી ખાતા હતા, ત્યારે અમે અને ચેતરભાઈ વસાવાની સાથે ગુજરાતની બિરસા મુંડા કચેરી જે ગાંધીનગર ખાતે આવેલી છે તે, અને ત્યારબાદ વિધાનસભા જે ગુજરાતમાં ગાંધીનગર ખાતે આવેલી છે એનો ઘેરાવો કર્યો. ત્યારબાદ જેટલી પણ આદિજાતિ કચેરીઓ છે, એ છોટાઉદેપુર હોય, નર્મદા હોય કે તમામ વિસ્તારોના જિલ્લાની અંદર આવતી એ મદદનીશ કચેરીઓ હોય આદિજાતિની, ત્યાં ઘેરાવા કર્યા. અને તમને ખબર છે કેટલા રૂપિયા પાસ થયા? હમણાં જ 2 મહિના પહેલા તમામ જે આદિવાસી સમાજના બાળકો હતા એના ખાતામાં 400 કરોડ રૂપિયા એ ટ્રાન્સફર કરવામાં આવ્યા. જે શિષ્યવૃત્તિ યોજના બંધ કરી દીધી એ પુનઃ બહાલ એટલે કે પુનઃ શરૂ કરવામાં આવી. એ તાકાત આપણા બધાની છે. બસ હું તમને તાકાત યાદ કરવા માટે આવ્યો છું કે એક ચેતર વસાવા છે, જો આટલું કરી શકે છે તો હવે આપણા કદવાલની ભૂમિની જો વાત કરું તો આ જ કદવાલની ભૂમિમાં તમને બધાય એ વાતના તાજના સાક્ષી હશો કે આપણે દવાખાનાની અંદર જઈએ છીએ આ જ કદવાલમાં, તો આપણે જઈએ કદવાલની કે ભાઈ દવાખાનાની અંદર કે આપણો ઈલાજ કરશે, પણ એ દવાખાનામાં
ડાક્ટર નથી. એ દવાખાનાની અંદર જે સાધન સામગ્રી હોવી જોઈએ, જે સવલતો હોવી જોઈએ, એ સવલતો નથી. બસ ખાલી સોફાના ગાંઠિયાની જેમ આ કદવાલનું દવાખાનું એ ઉપસ્થિત છે. તમે બધા વાતના સાક્ષી છો ને. આપણે આપણા બાળકને કે કઈ પણ બીમાર પડે એટલે ક્યાં લઈ જવાનો? તો કે હાલો બોડેલી, હાલો છોટાઉદેપુર, એમ જ કરીએ છીએ ને. એટલે મિત્રો, જે વ્યક્તિઓ તમને એક સારું દવાખાનું નથી આપી શકતા, જે શાળાની અંદર શિક્ષક નથી આપી શકતા, જે ગામની અંદર તલાટી નથી આપી શકતા, જે તમારી આ બધી કચેરીઓ જે ચાલે છે એ કચેરીની અંદર ક્લાર્ક નથી આપી શકતા, એવા ધારાસભ્ય, કેવા મંત્રી, કેવા મુખ્યમંત્રીને ઉખાડીને ફેંકી નાખવાનો સમય આવી ગયો છે. આવનાર દિવસોની અંદર આ કદવાલની ભૂમિ ઉપરથી જોવા જઈએ તો જે સહકારી ક્ષેત્ર છે, અને ખાસ કરીને એમાં પણ દૂધ મંડળીઓ, બરાબર, એ તમામ ઉપર અત્યારે બીજેપી એટલે કે ભારતીય જનતા પાર્ટી સર્વે સર્વા છે. હવે આપણે આપણા દૂધ અહીંયા ઠલવી અને પૈસા લેવા ક્યાં જવાના થાય? પાવી જેતપુર. એટલે પાછું આપણે 30-40 કિલોમીટર આમ જવાનું. એટલે ભાઈ દૂધ અહીંનું તો પૈસા તો અહીંયા હોવા જોઈએ ને. એટલે અહીંયા જે સહકારી ક્ષેત્રના જે પણ કહી શકાય ડેરી બેંક ના જે કૌભાંડો ચાલે છે, એ આવનાર દિવસોની અંદર આ તમામ કૌભાંડો, જે લોકો દૂધના નામે કાળાબજારી કરે છે, દૂધના નામે આપણને ઝેર પાય છે, દૂધના નામે આપણા બાળકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા કરે છે, એ તમામ લોકોને આવનાર દિવસોની અંદર ઉઘાડા પડવાના છે. આપણે બધાય તૈયાર થઈ જજો. આવનાર દિવસોની અંદર આ લોકોના ભ્રષ્ટાચાર, આ લોકોના કૌભાંડ હવે ઉજાગર કરીશું. તમને બધાય વાતના તાજના સાક્ષી છો કે આપણે નલ સે જલ યોજનાના કૌભાંડો ઉજાગર કર્યા છે. તમે બધા વાતના તાજના સાક્ષી છો કે આદરણીય ચેતરભાઈ વસાવાની સાથે આપણે મનરેગા કૌભાંડો, જે મંત્રીઓના દીકરાઓ કરતા હતા, એ કૌભાંડોને ઉજાગર કર્યા છે. તો આવનાર દિવસોની અંદર આ પાવી જેતપુર હોય, છોટાઉદેપુર હોય, એની અંદર જે સહકારી ક્ષેત્ર છે, એમાં ખાસ કરીને જે ડેરી, ખાસ કરીને જે સહકારી બેંક, એ તમામ બેંકોની અંદર જે ઓળખાણવાદ, લાગવકશાહી, પરિવારવાદ અને પૈસા દઈને જે નોકરીઓ મળે છે, એને પણ આવનાર દિવસોની અંદર ઉજાગર કરવાની છે. એટલે તૈયાર થઈ જજો. જે લોકો ભ્રષ્ટાચાર સિસ્ટમની અંદર આવ્યા છે, એ ભ્રષ્ટાચારીઓ લોકોને આપણે દૂર કરવાના છે. ભાઈશ્રીએ જે રીતે વાત કરી એમ કે કૌભાંડ, અમે છેલ્લા 10 વર્ષની અંદર 2014 થી લઈ 2024 સુધીમાં 34 પેપર લીક થતા જોયા છે, પેપર ફૂટતા જોયા છે. પેપર ફૂટવું એટલે એવું નહીં કે હાથમાં આપણે કાચનું પેપર લઈને આવીએ ને હાથમાંથી પડી જાય એટલે ફૂટી જાય, એવું નહીં. પેપર ફૂટવું એટલે પાછલા બાણેથી પોતાના વાલા દવલાને, પોતાના મળતિયાને, પોતાના ઓળખાણવાદ, પોતાના પરિવારવાદના લોકોને એ સીધું જ જ્યારે રવિવારે પરીક્ષા હોય તો શનિવારે પાછલા બાણેથી દઈ આખું પેપર ગોખાવી નાખવું. પેપર ફૂટવું એટલે આપણે આપણા બાળકોમાં જોયેલા સપનાઓનું તૂટવું, એટલે પેપર ફૂટવું. પેપર ફૂટવું એટલે કે આપણા બાળકોએ જે તનતોડ મહેનત કરી છે, જે અપેક્ષાઓ બાંધી છે કે હું સરકારી નોકરીની અંદર લાગીશ, એ અપેક્ષાઓનું તૂટવું એટલે પેપર ફૂટવું. 34 પેપર લીક થયા છે. 2014 જીપીએસસી ચીફ ઓફિસરનું પેપર લીક થયું. 2015 કહી શકાય કે ટેટનું પેપર લીક થયું. 2016 ટાટનું પેપર લીક થયું. 2016 ગ્રામ પંચાયત તલાટીના પેપર લીક થયા. 2017 જુનિયર ક્લર્કનું પેપર લીક થયું. 2018 મુખ્ય સૈનિકનું પેપર લીક થયું. 2018 એલઆરડી એટલે કે લોક રક્ષક દળનું પેપર લીક થયું. 2019 બિન સચિવાલય ક્લાર્કનું પેપર લીક થયું. 2020 એમજીવીસીએલ, યુજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ આપણે જે ઉર્જા વિભાગની જે ભરતીઓ છે, એના જુનિયર આસિસ્ટન્ટ, જુનિયર એન્જિનિયરના પેપર લીક થયા. 2021 હેડ ક્લાર્કનું પેપર લીક થયું. 2022 જુનિયર ક્લાર્ક
જેને બિન સચિવાલય ક્લાર્ક અંતર્ગત જે ભરતી કરવામાં આવે છે એના પેપર લીક થયા 2023 આપણે જે જગ્યાએ જે વિસ્તારમાં યુનિવર્સિટીઓ સ્થાપી છે તે એ બાજુની નર્મદ યુનિવર્સિટી, આની એમએસ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, એચએનજી યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, એનકેબીયુ યુનિવર્સિટી, ટોટલ યુનિવર્સિટીના 2021 થી લઈને 2024 સુધીમાં 15 પેપર લીક થયા. 15. હવે શેની રાહ જોવો છે? આ બાળકના બાલ મંદિરના પેપર ફૂટે નહીં, શેની કે બાળકનું બાલ મંદિરનું પેપર આવે ને ફૂટી જાય એની રાહ જોવો છે. એટલે કહેવા આવ્યા છે કે પરિવર્તન લાવો, નહીતર આ પેપર ફોડ સરકાર તમારા નસીબ ફોડી નાખશે. આપણે જોવા જઈએ તો ખેડૂતોના પ્રાણ પ્રશ્ન ઉપર જે વ્યક્તિઓ અત્યાર સુધી સતત લડતા આવે છે એવા આપણે રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર, એ બધા જ લોકોને જે કહી શકાય કે આપણા જે યોગ્ય ભાવ નહોતા મળતા, ખેડૂતોને પોતાની જણસના ભાવ નહોતા મળતા, એની સામે જે આંદોલન કર્યું તો અત્યારે 115 દિવસથી જેલની અંદર અત્યારે ક્યાંક રાખી મૂક્યા છે. આ સરકાર એ ડરાવવા માંગે છે, ધમકાવવા માંગે છે, પણ યાદ રાખજો એ સરકારને પણ કહેવા માંગીએ છીએ કે આ આમ આદમી પાર્ટીના સૈનિકો છે, કોઈના બાપથી ડરે નથી. તમારે જ્યાં ખીલો મારો હોય ત્યાં મારી લેજો. બાકી તમે યાદ રાખજો આવનારી 2027 ની ચૂંટણીમાં તમારી હોનાની થાળી હોય તો પણ ભલે અમે એ લોઢાનો ખીલો આ કદવાલની ભૂમિ ઉપર મારવાના ને મારવાના. આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓ મિત્રો તૈયાર થઈ જાઓ. આપણામાંથી જ આપણો જ જન સેવક ઉભા કરીએ. જે આ નગરપાલિકાઓની અંદર જે કૌભાંડો કરે છે તો આ નગરપાલિકામાં જે શિક્ષકો પાસેથી પૈસા લેતા હોય, એસએફ હાઈસ્કૂલની અંદર કહી શકાય કે ડોનેશનના નામે લાંચ માંગવામાં આવતી હોય, શિક્ષકો પાસેથી પૈસા માંગવામાં આવતા હોય, એવી આ નગરપાલિકાઓને ઉખાડીને ફેંકી દઈએ. આ જિલ્લા પંચાયત, આ તાલુકા પંચાયત 300 કરોડ રૂપિયાની રોડની ગ્રાન્ટ આવી, 300 કરોડ રૂપિયાની. પણ 300 કરોડ રૂપિયામાં હમણાં જ અમે કહી શકાય કે હું ને ચેતરભાઈ વસાવા એ ઘોડા ઉપર ને આવતા હતા, પણ હવે ફૂટના ખાડા છે, ફૂટના ખાડા. કેમ ખબર છે? કારણ કે આદરણીય ચેતરભાઈ વસાવા કહેતા હતા કે અહીંના નેતાઓ એ રાજેન્દ્રસિંહ હોય કે અહીંના જિલ્લા પંચાયત વાળા કે અહીંના તાલુકા પંચાયત વાળા, એના નેતાઓના પેટના ખાડા મોટા થઈ ગયા, એટલે આ રોડના ખાડા મોટા થઈ ગયા, એટલે પેટના ખાડા મોટા થઈ ગયા છે બધાના. હવે રંધો મારો રંધો ચોર છે, એટલે હવે પરિવર્તન લાવો. અને એ પરિવર્તન લાવશો તો આવનાર દિવસોની અંદર આપણા બાળક, આપણું અસ્તિત્વ, આજે આપણી જળ જમીન અને જંગલ, આપણે કદવાલની ભૂમિ પર છીએ. 100 વર્ષથી આપણા ખેડૂતો એ સનદ માટે કહી શકાય કે હકદાર છે, લાયક છે, બધી જ રીતે અરજીઓ કરે છે, પણ સનદ મળતી નથી. એ હકીકત છે ને? તો હવે આને કાઢો, બાકી આને રાખશો તો કોઈ સનદ નહીં મળે. એટલે હવે પરિવર્તન લાવીએ. બાકી કહેવા માટે તો ઘણું કઈ હકે એમ છે, બરોબર. આજ બાકી જોવા જઈએ તો હમણાં